સૌરાષ્ટ્રમાં સિઝનની શરૂઆતથી જ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે પોરબંદરમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી થયા છે। પોરબંદરમાં 2 દિવસથી જળ તાંડવ જોવા મળી રહ્યું છે। શહેરમાં ધસમસતી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। નીચાણવાળા ભાગોમાં મકાનો પાણીને હવાલે થયા છે। ઘરોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ ગ્રામ્ય ભાગોમાં રહેણાંક વિસ્તાર અને ખેતરો પાણીમાં એકાકાર થઈ ગયા છે। પોરબંદર જૂનાગઢ હાઈવે તળાવમાં ફેરવાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। માધવપુરથી મડેર કોઝવે પર પાણી ફરી વળ્યા છે। વરસાદને પગલે ગેડ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે। સાથે જ 15થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। કલેક્ટર ઓફિસ સહિતની કચેરીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કુતિયાણા અને ગ્રામ્ય વિસ્તારો પણ જળમગ્ન બન્યા છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પોરબંદરમાં સતત 2 દિવસથી જળ તાંડવ સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધસમસતી નદીની જેમ શહેરના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, તો નીચાણવાળા વિસ્તારની અંદર મકાનોમાં પાણી ઘૂસ્યા છે। પોરબંદરમાં અનેક વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે। સિમલા આઈસ ફેક્ટરી પાસે પૂરમાં એક વયોવૃદ્ધ દિવ્યાંગ દંપતી ફસાયું હતું। રિક્ષાની અંદર બેસેલા આ દંપતીને ફાયર બ્રિગેડની મદદથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે મફતિયાપરામાં પણ જળ સામ્રાજ્ય ફેલાતા જિંદગી આફતમાં મુકાઈ હતી। મફતિયાપરામાં વરસાદી પાણી વચ્ચે 13 જેટલી જિંદગી ઘરોમાં ફસાઈ ગઈ હતી। ફસાયેલા તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા। મકાનોમાં 1 માળ સુધી પાણી ભરાયા, ત્યાં પણ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરમાં જળતાંડવના કારણે અનેક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, તો અનેક વિસ્તારો ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે। વરસાદના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। પોરબંદરમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, તો રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। પોરબંદરના ધરમપુર ગામે આફતના પૂરનો ધસમસતો પ્રવાહ એવો હતો કે રેલવે ટ્રેકનું ધોવાણ થઈ ગયું છે। રેલવે ટ્રેકનું ધોવાણ થતાં રેલ અવરજવર પણ પ્રભાવિત થઈ છે। અનેક રોડ રસ્તાઓ ધોવાયા છે। રસ્તા ધોવાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છાયા ચોકી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। વરસાદી પાણીએ ઘર વકરીનો દાટ વાળ્યો છે અને જિંદગી પણ જોખમમાં મુકાઈ છે। બીજી બાજુ કુતિયાણા ઘેડમાં જળબંબાકારથી 15થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે। ઘેડ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગોએ જળ સમાધિ લીધી છે। ઘેડનું કાસાવડ, જમરા, મહિયારી, ભોગસર, કૌલાકા, તરખાઈ, આમીપુરા સહિતના ગામનો સંપર્ક તૂટ્યો છે। ભારે વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। અનેક જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। દેવભૂમિ દ્વારકામાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી ને પાણી જોવા મળી રહ્યું છે। ગામડાઓ હોય કે શહેરો તમામ જળમગ્ન બન્યા છે। દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ હર્ષદ મંદિરની મુખ્ય બજારોમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, તેમજ જામરાવલ ગામ બેટમાં ફેરવાયું છે। ભારે વરસાદના કારણે ખંભાળિયાના સોની બજાર, નગર ગેટ, જોધપુર ગેટ, લુહાર શાળા વિસ્તાર પાણી થયા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી બારા ચુડેશ્વર નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે। કલ્યાણપુર તાલુકામાં પણ મેઘો તૂટી પડતા અનેક ગામો જળમગ્ન થયા છે। કલ્યાણપુરના કેનેડી ભાટિયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભાણવડ તાલુકામાં પણ વરસાદે ધડબડાટી બોલાવી છે। રાણપર ગામે 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાણપર ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે। તો ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે, તો અનેક ગામોને જોડતા મુખ્ય માર્ગો બંધ થયા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્ર પર મેઘો કોપાયમાન થયો હોય તેમ આફત વરસાવી રહ્યો છે। જૂનાગઢમાં જળપ્રલયે તબાહી મચાવી છે। જૂનાગઢમાં કેશોદમાં આફતના પૂરે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। કેશોદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કર્યો છે। સાબલીમાં કમરસમાં પાણી ભરાતા અવરજવર માટે રસ્તો બંધ કરાયો છે, તો સરોડ ગામ પણ બેટમાં ફેરવાયું છે। ધોધમાર વરસાદને પગલે માખણવાડા માલ બાપાના મંદિરમાં પાણી ઘૂસ્યા છે। ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। સાબરી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે।
મુડિયાસા ગામમાં સિઝનમાં બીજી વખત વરસાદી પાણી ઘૂસ્યા છે. ખેતર અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સિલોદર ગામ પણ સંપર્ક વિરહોણ બન્યું છે. વરસાદના પગલે સિલોદર પાણખાણનો રસ્તો બંધ થયો છે. તો ગેડ પંથક પણ જળબંબાકાર બન્યો છે. જળબંબાકારને કારણે ગેડ પંથકમાં બેટમાં ફરવાયો છે. મતિયાણામાં ખેતરોમાં પણ જળમગ્ન બન્યા છે. ભારે વરસાદના પગલે સમગ્ર જૂનાગઢ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર જૂનાગઢ પંથકમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે અને જેને લઈને શહેરી અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન બન્યા છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે. જૂનાગઢમાં બાપુનગર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઝાંઝરડા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. નરસિંહ મહેતા સરોવરનું પાણી અંડરપાસમાં ભરાયું હતું. પાણી ભરાતા અંડરપાસને બેરિકેડિંગ કરી બંધ કરાયો છે. બીજી બાજુ માંગરોળમાં ધોધમાર વરસાદને પગલે લોડી નદીમાં પૂર આવ્યું છે. ભારે વરસાદથી કામનાથ મંદિરનો રસ્તો બંધ થયો છે અને નેશનલ હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. માંગરોળ વેરાવળ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે. લુણારડા ગામે પણ ભારે વરસાદના કારણે પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ છે, જેના કારણે લુણારડાથી મોટી ધસારીને જોડતો રસ્તો બંધ થયો છે. સાથે જ ખેતરોમાં વરસાદી પાણીથી નુકસાની પણ થઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જૂનાગઢમાં ખેતરો બેટમાં ફેરવાયા છે અને રોડ રસ્તા જળબંબાકાર થયા છે અને જેને લઈને ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલથી સતત થઈ રહેલા વરસાદે સૌરાષ્ટ્રને ગમરોળી નાખ્યું છે. ત્યારે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર પર બારે મેઘ ખાંગા થયા હોય તેમ આજે વરસાદથી કાઠિયાવાડ તરબોળ બની ગયું છે. ગઈકાલથી સતત થઈ રહેલા વરસાદે સૌરાષ્ટ્રને ગમરોળી નાખ્યું છે. પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જામનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પોરબંદર તો સંપૂર્ણપણે પાણીને હવાલે છે. 18 ઇંચથી વધુ વરસાદે પોરબંદરને ડૂબાડી દીધું છે. ઠેર ઠેર રેસ્ક્યુ ઓપરેશનની જરૂર પડી છે. મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તરી રહી છે. રસ્તા તળાવમાં ફેરવાતા શહેરમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. દ્વારકામાં પણ કંઈક આવી સ્થિતિનું સર્જન થયું છે. ગીર સોમનાથમાં ભારે વરસાદ વચ્ચે પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભાણવડના રાણપરમાં 10 ઇંચ વરસાદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. સોરઠમાં પણ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આથી લોકોની પણ કફોડી સ્થિતિ જોવા મળી રહી છે. મુસળધાર વરસાદથી અડધું સૌરાષ્ટ્ર પાણી થયું છે. ત્યારે ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની છે તો વળી ડેમ પણ છલકાઈ ગયા છે. અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે હિરણ 2 ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે તો વળી કુતિયાણાનો ખીરસરા ડેમ પણ છલકાઈ ગયો છે. ખીરસરા ડેમના 4 દરવાજા 2 ફૂટ સુધી ખોલવાની પણ નોબત આવી છે. દરવાજા ખોલાતા જ વડોદરા, અમર, રાણા કંડોણા સહિતના ગામોને એલર્ટ પર કરી દેવાયા છે. તો વળી માળિયા હાટીનાનો ભાખરવડ ડેમ સિઝનમાં બીજી વખત છલકાઈ ગયો છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં જ મેઘલ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પૂર આવવાના કારણે અનેક ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે સાની ડેમમાં ધસમસતા પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. ખંભાળિયાનો સિંહણ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. સિંહણ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી દેખાઈ રહી છે. તો વળી ઉપલેટા તાલુકામાં વેણુ અને મોજ ડેમ પણ છલકાઈ ગયો છે. તો વળી કાલાવડનો ભાલવડી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓના ચેકડેમ છલકાઈ ગયા છે તો મોટા ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તાર નવસારી અને વલસાડમાં આજે મેઘરાજાએ ડબડાટી બોલાવી છે. વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. નવસારી, જલાલપોર, ગણદેવીમાં વરસાદ પડ્યો હતો તો ખેરગામ, ચીખલી અને વાંસદામાં વરસાદ પડતા અનેક વિસ્તાર પાણી થયા હતા. આ તરફ વલસાડના રસ્તા પર પાણી ભરાતા ટ્રક ફસાતા ટ્રાફિક જામ થયો હતો અને ઉમરગામની શાળાઓમાં પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ 2 ઇંચ વરસાદથી ઉમરગામ સ્ટેશન રોડ અને જીઆઈડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો આ તરફ વલસાડમાં પણ ભારે વરસાદને પગલે
ધનપુરા રોડ ઉપર આવેલી ખાનગી શાળામાં પાણી ભરાઈ ગયા હતા. શાળા પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ શાળાના વાહનો પણ પાણીમાં ફસાઈ ગયા હતા. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાને લઈને નગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં પણ સમસ્યાનો કોઈ હલ આવતો નથી. તો પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેવું લાગી રહ્યું છે. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી ખળભળાટ મચ્યો છે, ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે હિંમતનગરની સિવિલ હોસ્પિટલના PICU વોર્ડની મુલાકાત લીધી હતી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ મામલે સરકાર હવે સફાળી જાગી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઋષિકેશ પટેલે PICU વોર્ડની મુલાકાત લીધી હતી અને દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય વીડી ઝાલા પણ જોડાયા હતા. આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે ચાંદીપુરા માટે ઊભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઋષિકેશ પટેલે મુલાકાત બાદ તબીબો સાથે બેઠક પણ યોજી હતી. ઋષિકેશ પટેલે સિવિલની મુલાકાત બાદ કહ્યું હતું કે ગુજરાતમાં નાના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેના કારણે થોડો ડર હતો. પરંતુ જ્યારે સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા ત્યારે તે 7 સેમ્પલમાંથી 1 પોઝિટિવ અને 6 નેગેટિવ પરિણામ નોંધાયા છે. ચાંદીપુરા વાયરસથી બચવા શું કરવું જોઈએ તેની માર્ગદર્શિકા દરેક ગામમાં આપવામાં આવી છે. જો કે હાલ ગુજરાતમાં કુલ 50 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે, જેમાંથી 3 કેસ અન્ય રાજ્યોના છે.